જીએસટીમાં રિફોર્મના નિર્ણયને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઐતિહાસિક ગણાવ્યો। કનુભાઈ દેસાઈ અનુસાર નવા સ્લેબમાં રોટી કપડા અને મકાનના સૂત્રને ખાસ ધ્યાને રખાવું છે। આ તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલનું કહેવું છે કે ખેતીના ઓજારો પરનો ટેક્સ ઘટતા ખેડૂતોને થશે ફાયદો। જીએસટીના સ્લેબમાં જે કૃષિ પેદાશો અને કૃષિ માટે વપરાતા યાંત્રિક સાધનોમાં જે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે ખરેખર આવકારદાયક છે। માનનીય પ્રધાનમંત્રી શ્રીના જે ખેડૂતોની આવક વધારવાના સંકલ્પના ભાગરૂપે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થાય એવી આ સરકારનો નિર્ણય છે। જ્યારથી જીએસટી કાયદો અમલમાં આવ્યો 2017થી ત્યારથી આ જે સુધારો કરવામાં આવ્યો છે એ અભૂતપૂર્વ સુધારો છે, ઐતિહાસિક સુધારો છે અને એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીએ કીધું તેમ રોટી કપડાં ઓર મકાનનું ધ્યાન રાખવામાં આવ્યું છે એ દ્રષ્ટિએ કે ખાદ્ય સામગ્રીની બધી વસ્તુઓ પર 0 અથવા 5% થયા છે। ખેડૂતો માટે ટ્રેક્ટર અને ટ્રેક્ટરના સાધનો ઉપર 5% થયા છે અને તે જ રીતે ઘર બાંધવામાં વપરાતી સિમેન્ટ પર 28ના બદલે 18%નો ટેક્સ કરવામાં આવ્યો છે। આ રીતે અનેકવિધ વસ્તુઓ જેમાં સરળ કરીને જે 12%નો રેટ હતો એને નાબૂદ કર્યો છે। ફક્ત હવે 5 અને 18%ના રેટ જ લાગુ પડશે અને સૌથી વધારે જે લક્ઝરી આઇટમો છે એના ઉપર 40% ટેક્સ છે, તેમજ જે ટોબેકો અને બીજી જેના આપણે નિષેધ કરવા માગીએ છીએ એના ઉપર જે સેસ અત્યારે વસૂલવામાં આવે છે એમાં જરા પણ ઓછું થશે નહીં અને એટલો જ સેસ વસૂલવામાં આવશે।